નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ એઆઈનો ઉદય અને ભવિષ્યની રોજગારી, માણસ વિરુદ્ધ મશીનની લડાઈ. શરૂ કરીએ આજનો વિડીયો. માનવ મગજની સીમા જ્યાં પૂરી થાય છે ત્યાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શરૂઆત થાય છે. પણ યાદ રાખજે, એ માનવ, તારા જ સર્જનથી આજે તારી રોજગારી પર એક નવી આફત મંડરાય છે. આજની 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. આ સદીના સૌથી ક્રાંતિકારી અને ચર્ચાસ્પદ આવિષ્કારોમાં જો કોઈનું નામ મોખરે હોય તો તે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા. આજે એઆઈ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં પગપેસારો કરી ચૂક્યું છે. સ્માર્ટફોનથી લઈને ઉદ્યોગો સુધી, કળાથી લઈને વિજ્ઞાન સુધી એઆઈનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આ ઉદય માત્ર એક વૈજ્ઞાનિક પ્રગતિ નથી, પરંતુ તે ભવિષ્યની રોજગારી માટે એક મોટો પડકાર અને ચિંતાનો વિષય પણ બની ગયો છે. આજના સમયમાં એવું લાગી રહ્યું છે કે જાણે માણસ વિરુદ્ધ મશીન વચ્ચે એક અદૃશ્ય યુદ્ધ શરૂ થયું છે, જ્યાં માનવી પોતાના અસ્તિત્વ અને આજીવિકા બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. એઆઈના ઉદયે રોજગારીના બજારમાં એક મોટો ધરતીકંપ લાવી દીધો છે. જે કામો કરવા માટે પહેલાં સેંકડો માણસોની અને કલાકોની જરૂર પડતી હતી, તે કામો આજે એઆઈ સેકન્ડોમાં અને કોઈ પણ ભૂલ વગર કરી આપે છે. બેન્કિંગ, ડેટા એન્ટ્રી, ગ્રાહક સેવા અને ઉત્પાદન ક્ષેત્રે મોટા પાયે મશીનો અને એઆઈ સોફ્ટવેરનો ઉપયોગ થવા લાગ્યો છે. ચેટ જીપીટી જેવા એઆઈ ટૂલ્સે લેખન, કોડિંગ અને અનુવાદન જેવા બૌદ્ધિક કાર્યોમાં પણ માણસની જગ્યા લેવાનું શરૂ કરી દીધું છે. જ્યારે મશીનો આટલી ઝડપથી અને સસ્તામાં કામ કરવા લાગે ત્યારે કંપનીઓ સ્વાભાવિક રીતે માણસોના બદલે મશીનોને પ્રાધાન્ય આપે છે, જેના કારણે બેરોજગારીનો મોટો ખતરો ઊભો થયો છે. પરંતુ શું ખરેખર માણસ અને મશીન વચ્ચેની લડાઈ છે કે પછી ઉત્ક્રાંતિનો એક નવો તબક્કો છે? ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ નવી ટેકનોલોજી આવી છે ત્યારે આવી આશંકાઓ હંમેશા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કમ્પ્યુટર આવ્યું ત્યારે પણ લોકો કહેતા હતા કે કરોડો લોકો બેરોજગાર થઈ જશે, પણ સમય જતાં કમ્પ્યુટરે લાખો નવી નોકરીઓનું સર્જન કર્યું. એઆઈના કિસ્સામાં પણ કંઈક એવું જ છે. એઆઈ ભલે જૂની અને પુનરાવર્તિત પ્રકારની નોકરીઓ છીનવી રહ્યું હોય, પરંતુ તે સાથે જ ડેટા સાયન્ટિસ્ટ, એઆઈ એન્જિનિયર, પ્રોમ્પ્ટ એન્જિનિયર અને સાયબર સિક્યોરિટી એક્સપર્ટ જેવી લાખો નવી અને આધુનિક નોકરીઓની તકો પણ ઊભી કરી રહ્યું છે. તેથી આને નોકરીઓનો અંત નહીં, પણ નોકરીઓનું પરિવર્તન કહેવું વધુ યોગ્ય રહેશે. આ લડાઈમાં વિજય મેળવવાનો એક જ રસ્તો છે: બદલાતા સમય સાથે પોતાને બદલવો. જે લોકો પોતાની જાતને અપગ્રેડ નહીં કરે, જેઓ નવી ટેકનોલોજી શીખવાનો ઇનકાર કરશે, તેઓ ચોક્કસપણે આ રેસમાં પાછળ રહી જશે. મશીન ક્યારેય માણસનું સ્થાન સંપૂર્ણપણે લઈ શકતું નથી, કારણ કે મશીન પાસે ગણતરી કરવાની શક્તિ છે પણ સંવેદના નથી. મશીન પાસે ડેટા છે પણ વિવેક બુદ્ધિ નથી. કળા, સર્જનાત્મકતા, સાહિત્ય, ભાવનાત્મક સમજણ અને નૈતિક નિર્ણય લેવાની ક્ષમતા માત્ર અને માત્ર મનુષ્ય પાસે જ છે. એક એઆઈ સુંદર ચિત્ર દોરી શકે છે, પણ તે ચિત્ર પાછળની પીડા કે આનંદ અનુભવી શકતું નથી. જ્યાં સુધી માણસ પોતાની વિશિષ્ટ સર્જનાત્મક અને ભાવનાત્મક શક્તિઓનો ઉપયોગ કરતો રહેશે, ત્યાં સુધી કોઈ મશીન તેને હરાવી શકશે નહીં. ભવિષ્યની રોજગારીનો આધાર મશીન સાથે લડવામાં નથી, પણ મશીન સાથે મળીને કામ કરવામાં છે. આપણે એઆઈને આપણા હરીફ તરીકે નહીં, પણ એક શક્તિશાળી સહાયક તરીકે જોવું પડશે. જે માણસ એઆઈનો યોગ્ય ઉપયોગ કરતા શીખી જશે, તે ભવિષ્યના બજારમાં સૌથી વધુ સફળ થશે. શિક્ષણ પ્રણાલીમાં પણ હવે ધરખમ ફેરફારો કરવાની જરૂર છે, જેથી આવનારી પેઢી માત્ર ગોખણપટ્ટી ન કરે, પરંતુ સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને સર્જનાત્મક વિચારસરણી કેળવે. મશીન કદી માનવીનું સ્થાન લઈ શકશે નહીં. હૃદયના ધબકારાને એ કદી સમજી શકશે નહીં.
બુદ્ધિ હશે કદાચ એનામાં અપરંપાર, પણ આત્મા વગરની એ સૃષ્ટિ કદી સર્જી શકશે નહીં. અંતમાં એઆઈનો ઉદય એ માનવ સભ્યતા માટે કોઈ શ્રાપ નથી, પણ એક અરીસો છે જે આપણને આપણી ખરી ક્ષમતા યાદ અપાવે છે. આ માણસ વિરુદ્ધ મશીનની લડાઈ નથી, પરંતુ માણસ દ્વારા પોતાની જ બુદ્ધિના એક અંશ સાથેનો સુમેળ સાધવાનો પ્રયાસ છે. જો આપણે આપણી નૈતિકતા, કરુણા અને સર્જનાત્મકતાને જાળવી રાખીશું અને સાથે જ નવી ટેકનોલોજીઓને અપનાવીશું, તો ભવિષ્યની રોજગારી અંધકારમય નહીં પણ વધુ ઉજ્જવળ અને રસપ્રદ બનશે. ટેકનોલોજી માણસના કલ્યાણ માટે છે, તેના વિનાશ માટે નહીં. અને આ સંતુલન જાળવી રાખવાની જવાબદારી પણ આખરે માણસની જ છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક નવા વિડીયો સાથે કાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.